આણંદ ડ્રગ્સ કેસના આરોપીઓ પર કસાયો છે હવે કાયદાનો સકંજો। ગઈકાલે રાત્રે 6 આરોપીને રજૂ કરાયા હતા ખંભાતની કોર્ટમાં। કોર્ટે આરોપીઓના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। ગુજરાત એટીએસે આ કેસમાં 2 અન્ય લોકોને પણ રાઉન્ડ અપ કર્યા। એટીએસે ગ્રીન લાઈફ નામની ફેક્ટરીમાં દરોડો પાડ્યો હતો। 107 કિલો ડ્રગ્સનો જથ્થો અહીંથી ઝડપાયો। ઊંઘની ગોળી બનાવવા માટે આ ડ્રગ્સનો ઉપયોગ થતો હતો। અગાઉ આ લોકોએ જે કોઈ જથ્થો બનાવેલો હતો તે જથ્થાનું વેચાણ આરોપીઓના કહેવા મુજબ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કરેલું છે। એ બાબતે પણ વિગતવારની તપાસ કરવાની હોય રિમાન્ડની માગણી કરેલી અને નામદાર કોર્ટે 30 તારીખ સુધીના રિમાન્ડ આપેલા। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે હથિયાર સપ્લાય કરનાર આરોપીની ધરપકડ કરી છે। હથિયારો સપ્લાય કરનાર શખ્સને ઝડપી લેતી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમ 10 વર્ષથી નાસ્તા ફરતા પ્રીતમસિંહ ભાટિયાની ધરપકડ કરાઈ। પ્રીતમસિંહ ભાટિયા પર 12 થી વધુ હથિયાર આપવાનો આરોપ છે અને મધ્યપ્રદેશ બડવાના સેંધવા વિસ્તારમાંથી હથિયાર બનાવી પહોંચાડતો હતો। ગુજરાત એટીએસમાં દાખલ થયેલા આર્મ્સ એક્ટ ગુનામાં તે ફરાર હતો અને વર્ષ 2015માં હત્યાના ગુનામાં પ્રીતમસિંહ ફરાર હતો।